નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામણી। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। ભિલોડાની ચિંતામણી ખાતે ભારત વિકાસ પરિષદ શાખાનો અભ્યાસ વર્ગ યોજાયો। ભારત વિકાસ પરિષદ ગુજરાત મધ્ય પ્રાંત સાબરકાંઠા ગાંધીનગર વિભાગનો વિભાગીય અભ્યાસ વર્ગ ભિલોડાના અંતરિયાળ વિસ્તારના રમણીય વાતાવરણમાં ચિંતામણી પાર્શ્વનાથ દિગંબર જૈન મંદિર હોલ ખાતે ભિલોડા શાખાના યજમાનપદે યોજાયો હતો। સંપર્ક સહયોગ સંસ્કાર સેવા સમર્પણના સૂત્રને સાર્થક કરતી ભારત વિકાસ પરિષદના અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લા વિભાગના 100થી વધુ ભારત વિકાસ પરિષદ શાખાના પદાધિકારીઓ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા। આ અભ્યાસ વર્ગમાં મધ્ય પ્રાંતના પ્રમુખ ફાલ્ગુનભાઈ વોરા, અભ્યાસ વર્ગના સંયોજક ભરતભાઈ મોદી, વિજયભાઈ ફક્કડ, વિભાગીય મંત્રી ચંદ્રકાંતભાઈ રાવલ, મુકેશભાઈ અધવરિયું, નાગેન્દ્રસિંહ બિહોલા, વિનોદભાઈ પટેલ, ધર્મેન્દ્રભાઈ પંડ્યા, દિશાંતભાઈ શાહ, નીલભાઈ રામી, માલવભાઈ શુકલ, નીપાબેન કડિયા, જિગ્નેશભાઈ પટેલ, પરીનભાઈ શાહ, જે.કે. સોની સહિત પદાધિકારીઓએ અભ્યાસ વર્ગ વિશે ઊંડાણપૂર્વક માહિતી આપી હતી। વિશેષમાં અભ્યાસ વર્ગમાં મહિલા સંયોજિકા અર્ચના ભટ્ટ સહિત મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી હતી। શાખાના ત્રણેય પ્રકલ્પો વિશે માહિતી આપી હતી। ભિલોડા શાખાના પ્રમુખ પ્રણવભાઈ પંચાલ, નરેન્દ્રભાઈ પ્રજાપતિ સહિત હોદ્દેદારો અને ચિંતામણી મંદિરના વસંતભાઈ શાહ સહિત મહાનુભાવોએ અભ્યાસ વર્ગને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી હતી। કૌશિક સોની, i7 ન્યૂઝ ગુજરાતી, અરવલ્લી।